નમસ્કાર, જય હિન્દ. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં. જ્યાં જે વિદ્યાર્થીઓ યુપીએસસી એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય એવા દરેક વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં આપણે એનાલિસિસ જોઈએ છે. એનાલિસિસનો બેઝિકલી જે ટાઈમ જે છે એ છે સાંજે 5 થી લઈને 6 વાગ્યાનો. એમાં યુટ્યુબ ઉપર તમને અવેલેબલ કરાવવામાં આવે છે અને એપ્લિકેશનમાં આફ્ટરનૂનમાં અવેલેબલ કરાવવામાં આવશે કરંટ અફેરમાં આપણે એ જ ન્યૂઝ જોઈએ છીએ જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જરૂરી છે. અને જે અગત્યની માહિતી હોય જીએસ વાઇઝ એ હું તમને આપું છું, જેથી તમે માહિતી ઇઝીલી યાદ રાખી શકો. હું તમને જીએસ સાથે કયા ટોપિકની અંદર આ ટોપિક આવે છે અને કઈ રીતે પૂછાવાના ચાન્સીસ છે અને બીજા કઈ ફેક્ટર તમારે આની અંદર ધ્યાન રાખવાનું છે એની માહિતી હું આપું છું. વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરના રેગ્યુલર અપડેટ માટે તમે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જે છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એપ્લિકેશનની લિંક તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં તમે જોઈ શકો છો. તમે એપ્લિકેશનના માધ્યમથી કરંટ અફેર ક્રમમાં જોવા માંગતા હો તો ડેલી બેઝ ઉપર આપણે જેટલું પણ કરંટ અફેર હોય એ 1 બાય 1 ડિસ્કસ કરીએ છીએ, જેથી વિદ્યાર્થીને કોઈ પણ તૈયારીમાં ખામી રહી જાય નહીં. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ રેગ્યુલરલી કરંટ અફેરમાં જોડાય છે, તો પ્રેઝન્ટ સર લખીને તમે કમેન્ટ કરો, જેથી ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ નિયમિત રૂપથી જે કરંટ અફેર છે એનો લાભ લઈ રહ્યા છે. શરૂઆત કરીએ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 27 અને 28 જૂન ધ હિન્દુ એનાલિસિસ. થોડોક સમય લેટ થઈ ગયો છે, પણ હવે બધું સાથે થઈ જશે, કારણ કે લેક્ચર અને સેમિનારનું શેડ્યુલ એ રીતે હતું કે વચ્ચે ટાઈમ નતો મળી શક્યો, તો એનાલિસિસ થઈ શક્યું નથી. હવે આપણે સાથે થઈ જશું. નેક્સ્ટ અપકમિંગ આ 30 તારીખ છે, કાલે મંડે જે છે, મંડે બાકીના પણ 29-30 વાળું કરંટ અફેર એનાલિસિસ આવી જશે, એટલે આપણે ફરીથી સાથે થઈ જશું. તો પહેલી મહત્વની ન્યૂઝ છે ચિત્તા માટે લેપર્ડ. બે પ્રકારના, એક લેપર્ડ તો તમે આ ચિત્તાને ઓળખો છો, એક આવશે બ્લેક પેન્થર. બ્લેક પેન્થર પણ એક ચિત્તાની પ્રજાતિ છે. તો સાઉથ ઇન્ડિયાનું પહેલું અને ભારતનું સૌથી મોટું. હવે યાદ રાખજો, કોઈ પણ સબ્જેક્ટ હોય તમારી પાસે, હિસ્ટ્રી હોય, આર્ટ એન્ડ કલ્ચર હોય, જીઓગ્રાફી હોય, પોલિટી હોય, જે સૌથી વાળું હોય ને, સૌથી મોટું, સૌથી પહેલું, સૌથી નાનું, આ બધું જે સૌથી વાળું જેટલું પણ છે ને એ મોસ્ટ એમપી છે, યુપીએસસી હોય કે જીપીએસસી એક્ઝામ. તો ભારતનું સૌથી મોટું ચિત્તાનું અભયારણ્ય બન્નરઘાટા ક્યાં છે? કર્ણાટકા. ક્યાં છે? કર્ણાટકા. તો બેઝિકલી આ સાઉથ ઇન્ડિયાનું પહેલું અને ભારતનું સૌથી મોટું પૂછાવાના ચાન્સ છે. તો આની અંદર બન્નરઘાટાની તમામ ઇન્ફોર્મેશન તમારે તૈયાર કરવાની રહેશે. રિવર, માઉન્ટેન અને આજુબાજુના એરિયા, ક્લાઇમેટ બધું મોસ્ટ એમપી થઈ જાય. એનિમલને યાદ રાખજો. તો થ્રેટન કન્ડિશનની અંદર આવે છે. આયુસીએન સ્ટેટસ જે છે ચિત્તાનું એ છે થ્રેટન. એટલે મતલબમાં કોઈ સમસ્યા નથી. ચિત્તા બધી જ જગ્યાએ ભારતના દરેક ખૂણામાં અવેલેબલ છે. પણ એક આ સૌથી મોટું એટલે બનાવ્યું છે કે જેથી આની વૃદ્ધિ થાય અને આનું એક ટુરિઝમ ડેવલપ થાય, અને જેટલા પણ લોકો ત્યાં વિઝિટ કરવા આવશે પાર્કની અંદર, તો એ બધાને ચિત્તાની વિશે જાગૃતતા ફેલાવવામાં આવશે. આનાથી એની ચિત્તા સંખ્યા વધશે. અને ચિત્તા જે છે એક બહુ મોટો એરિયા કવર કરીને રહેતું પ્રાણી છે. હવે આની ખાસિયતની વાત કરીએ તો બેઝિકલી એની જે આઈડેન્ટિટી છે એના છે ટપકા. આમ તમે જુઓ તો તમને ખાસ અમુક પ્રાણીઓમાં કોઈ ડિફરન્સ નહીં ખબર હોય. હાલાકી આપણે અહીંયા પ્રાણીઓને લગતો આપણે કોઈ માસ્ટર નથી કરવાનું, પણ ચિત્તાને ટપકાઓ છે. બેઝિક ડિફરન્સ યાદ રાખજો, ચિત્તાઓને ટપકાઓ છે. તો એ રીતનું પ્રાણી ચડવામાં બહુ સારું, સ્પીડમાં ભાગે અને રાત્રે શિકાર કરતું હોય છે. એક સારી વાત એ છે આપણા માટે કે મનુષ્યથી દૂર રહે છે. એટલે માની લો રાતે શિકાર કરે છે, પણ રાતે પણ કોઈ હ્યુમન્સને જોઈ જાય, માણસને જોઈ જાય તો દૂર જતું રહે છે. તો ખાસ કરીને હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટમાં આપણને ચિત્તા સાથેની કોઈ સમસ્યા આપણને જોવા મળતી હોતી નથી. બીજી વાત કરીએ. બીજી જે છે એ છે સોલર રૂફટોપને લઈને મોસ્ટ એમપી ટોપિક છે, પૂછાશે. ભારત સરકાર રિન્યુએબલ એનર્જી ઉપર શિફ્ટ થઈ રહ્યું છે. રિન્યુએબલ એનર્જી ઉપર શિફ્ટ થવાનું કારણ છે શું, તો હું વારંવાર ડિસ્કસ કરી ચૂક્યો છું, ફરીથી એકવાર રિપીટ કરું છું. તો અત્યારે જેટલું પણ ઇન્ડિયાનું ઇકોનોમિકલ ડેવલપમેન્ટ થશે એટલું ઇલેક્ટ્રિસિટી એનર્જીની ડિમાન્ડ વધશે. હવે આપણે ઇલેક્ટ્રિસિટી એનર્જી ડિમાન્ડ જે છે એ મોસ્ટ ઓફલી ફોસિલ ફ્યુલ એટલે પરંપરાગત જે ઉર્જાના સ્ત્રોત છે એના માટે જે બળતણ છે, કોલસો થઈ ગયો, નેચરલ ગેસ થઈ ગયું,
પેટ્રોલ ડીઝલ આ બધું આનું આપણે યુઝ કરીએ છીએ. આનાથી શું થાય, કાર્બન ડાયોક્સાઇડનું બહુ ભરપૂર માત્રામાં ઉત્સર્જન થાય છે. જેટલું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે વધે છે, ગ્લોબલ ટેમ્પરેચર વધે છે, એનાથી ગ્લેશિયર મેલ્ટ થાય છે. તો ભવિષ્યમાં જે કોસ્ટલ રીજન વાળા એરિયા છે, મતલબ આપણે અહીંયા હું તમારી સાથે વાત કરું તો ગુજરાતથી લઈને આપણા જે આ દરિયા કિનારો છે, દરિયા કિનારો, લક્ષદ્વીપ, અંડમાન નિકોબાર ટાપુ, આના જે આઇલેન્ડ છે પાણીમાં ગરકાવ થવાની સમસ્યા ઉદ્ભવી શકે છે. હવે આ જે સમસ્યા છે એ વિશ્વના અન્ય દેશોની છે, એટલે ગ્રીન હાઉસ ગેસીસનું ઉત્સર્જન ઘટાડવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ. તો આના માટે જરૂરી શું છે, તો આપણું જે ઇલેક્ટ્રિસિટીની જે જનરેટ કરીએ છીએ, તો અત્યારે મોર ધેન 60% આપણે કોલસાથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ. તો આને આપણે 50%થી નીચે લાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. એક તો આ મતલબ ડિમાન્ડ વધે જ જાય છે ઇલેક્ટ્રિસિટીની. જેટલા શહેરો વિકસશે, જેટલા ગામડા વિકસશે, જેટલું પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી સેક્ટર્સ વિકસશે, એટલી ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધશે. તો જેટલી ડિમાન્ડ વધશે એટલું સપ્લાય કરવા માટે આપણે વધારે ને વધારે જે કોલસા, નેચરલ ગેસ છે એ બાળવું પડશે. તો એટલું વધારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન. એનો એક જ અલ્ટરનેટિવ છે, એ છે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. એની અંદર સૌથી મુખ્ય બે છે, એક છે સોલર એનર્જી અને એક છે વિન્ડ, બરાબર, પવનચક્કી. તો પવનચક્કી કરતા સોલર એનર્જી ઇફેક્ટિવ છે. એની અંદર સૌથી અગત્યનો છે સોલર રૂફ. તો આની અંદર શું હોય છે કે ભાઈ તમારી પાસે પાકું મકાન, પાકું બિલ્ડિંગ, ગવર્મેન્ટ બિલ્ડિંગ હોય કે પ્રાઇવેટ બિલ્ડિંગ હોય, જો એ પાકું છે તો એના છત ઉપર શું કરવું પડે, સોલર મુકાવવાનું, જેથી એટલીસ્ટ એ બિલ્ડિંગની જે ઇલેક્ટ્રિસિટીની જે રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ થાય. ફાયદા છે, નુકસાન છે. ફાયદા નુકસાન માટે આપણે સોલર એનર્જી પર ઘણા બધા આપણે ડિસ્કશન કર્યા છે. અત્યારે ખાલી એટલું યાદ આવશે, 2030 સુધી 500 ગીગાવોટનો આપણો રિન્યુએબલ એનર્જીનો ટાર્ગેટ છે, અને એની અંદર પણ સોલર એનર્જીનો ટાર્ગેટ છે. હવે સોલર જે રૂફટોપ સોલર છે એનું મેઇન બેનિફિટ શું છે, તો સરકાર સબસિડી પ્રોવાઈડ કરે છે લોકોના ઘરો ઉપર સોલર મૂકવા માટે થઈ. તો આનાથી શું થશે, એ ઘરની જે ઇલેક્ટ્રિસિટીની વપરાશ હશે એના માટે ઓછું બર્ડન રહેશે. ડોમેસ્ટિક અને કમર્શિયલ બંને લેવલે કામ ચાલે છે. તો આનાથી જે સિટી અને ઘર લેવલે, ડોમેસ્ટિક લેવલે જેટલી ઇલેક્ટ્રિસિટી બચશે એટલી ઇલેક્ટ્રિસિટી આપણે ઇન્ડસ્ટ્રીયલ લેવલે વધારે સપ્લાય કરીએ છીએ. એ વધારે બેનિફિશિયલ રહેશે. અને ઇલેક્ટ્રિક સિટીની જે વધતી કોસ્ટ છે એને પણ આપણે, એ જે વધતા ભાવના ડામ છે એ ડામથી આપણે બચી શકશું. તો એના માટે સરકાર સબસિડી આપે છે કે તમે તમારા ઘરની ઉપર સોલર રૂફ લગાડો. હાલી લિમિટેશન છે, બહુ વધારે ઇલેક્ટ્રિસિટી જનરેટ નથી થતી. એની પણ અલગ અલગ કેપેસિટી હોય છે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની. અને આ તમે એકવાર ઇન્સ્ટોલેશન કરો તો 3 થી 5 વર્ષ લાગશે. તમારું જે ઇન્વેસ્ટમેન્ટ ઓફ કોસ્ટ છે, મતલબ તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો સબસિડી બાદ મળે છે, 3 કે 5 વર્ષ તમને એ તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે એ ખુલ્લું થઈ જશે. અને બાદમાં 20 વર્ષ, બરાબર, 25 વર્ષ જ્યાં સોલર પેનલ હશે એ 25 વર્ષ ઇફેક્ટિવ કામ કરી શકે, ડિપેન્ડ ઓન ક્વોલિટી. અલગ અલગ 3-4 પ્રકારની ક્વોલિટી આવતી હોય છે સોલર પેનલની અંદર, જે વર્કિંગ હોય છે 20 કે 25 વર્ષ સુધી આ કામ કરતું હોય છે. પછી તમારે એને ચેન્જ કરવું પડે. તો સૌથી વધારે ઇફેક્ટિવ છે. આમાં નંબર 1 આને લાગુ કરવાનું શ્રેય જાય છે ગુજરાત. બીજા નંબર પર મહારાષ્ટ્ર, ત્રીજા નંબર પર રાજસ્થાન છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સફળ થવાના મુખ્ય કારણ શું, તો લોકો જાગૃત છે, લોકો આના જે બેનિફિટ છે એનાથી પરિચિત છે, એટલે લગાડે છે. સબસિડી ઇઝી છે, ડોક્યુમેન્ટ પ્રોસેસ સરળ છે, ફાસ્ટ કામ થાય છે. ત્રણેય રાજ્યમાં આનાથી ઊંધા અન્ય રાજ્ય છે, યુપી છે, બિહાર છે. તો લોકો જાગૃત નથી. એક આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે પ્રાઇમરી લેવલ. હાલાકી ઇન્વેસ્ટમેન્ટ કરવા બધા સક્ષમ હોય છે, કારણ કે જે પાકું મકાન લઈને બેસતા હોય છે એની પાસે એટલું ઇન્વેસ્ટમેન્ટ અથવા એવી કોઈ સ્ટ્રેટેજી હોય છે કે જેના દ્વારા એ આ લગાડી શકે છે. પણ સરકારનું જે પાર્ટિસિપેશન હોવું પડે, બ્યુરોક્રેટ્સનું જે પાર્ટિસિપેશન હોવું પડે, અને જે ફાસ્ટ પ્રોસેસ હોવી પડે એ થઈ શકતી નથી. તો કંઈક ને કંઈક આ બધા રાજ્યમાં જે સોલર રૂફટોપ સફળ નથી થઈ. અમુક રાજ્યમાં બહુ સારું છે, જેમ કે ગુજરાત સૌથી આગળ છે, અને લેટર ઓન મહારાષ્ટ્ર, રાજસ્થાન એન્ડ અધર્સ, એન્ડ ઘણા બધા રાજ્ય એવા છે કે જે સારું પરફોર્મ નથી કરી શકે. હાલાકી એનું પરફોર્મન્સ સારું છે. હવે આની લિમિટેશનમાં એટલું યાદ રાખજો કે આની કોસ્ટ લાગે છે, મતલબ આને લગાડવા પાછળ ખર્ચ થાય છે. સોલર એનર્જી છે, બરાબર, તો સૂર્યપ્રકાશ કેટલો આવે છે નથી આવતો એના ઉપર આધાર રાખશે. સાફ સફાઈ કરવી પડશે. ઇલેક્ટ્રિક વસ્તુ છે, ચોમાસા જેવા ટાઈમમાં વીજળી પડવાથી ડેમેજ થઈ શકે છે. અને જે ગવર્મેન્ટ પોલિસી છે ગુજરાતમાં સફળ એટલી છે કે ગુજરાતમાં તમે સોલર પેનલ લગાડશો તો એના તમને જે યુનિટ બનશે એ સેમ યુનિટ તમારી જે પણ પાવર સપ્લાય કંપની હશે, ટોરેન્ટ હોય કે ગમે હોય, બરાબર, ડીજીવીસીએલ હશે દક્ષિણ ગુજરાતમાં, અન્ય મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, તો બધી આ વસ્તુ એકદમ ઇઝીલી અને એકદમ સ્મૂથલી કામ કરે છે. તો ગુજરાતમાં સફળ છે. આવું સેમ વસ્તુ બધે થશે તો બધે સફળ થશે. આનાથી શું થશે, ઇલેક્ટ્રિક સિટીની જે ડિમાન્ડ છે ઘટશે, અને
જે મેં તમને પહેલા કીધું એ રીતે ગ્રીન હાઉસ ગેસીસનું જે ઇમિશન છે એ કંટ્રોલમાં રહેશે. તો આ જરૂરી છે આપણા માટે, આપણે આના ઉપર ફોકસ કરીએ. તો સોલર રૂફટોપ, તમે આ જે ટોપિક છે આ ક્યાં એ GS પેપર 3 ઇકોનોમી, એન્વાયરમેન્ટ અને જીઓગ્રાફી ત્રણેયનો કોમ્બિનેશન જેવો ટોપિક છે. એક નોટ બનાવી રાખો, ગવર્મેન્ટ પોલિસીમાં તમને પૂછાઈ શકે છે. કઈ રીતે આપણે કાર્બન ડાયોક્સાઇડ ઇમિશન ઘટાડી શકીએ ફોર એન્વાયરમેન્ટ પર્પઝ ઓફ વ્યૂ, કઈ રીતે આપણે ઇલેક્ટ્રિસિટી, બરાબર અત્યારે તમે જો ઇલેક્શનમાં અમે એટલા યુનિટ ફ્રી આપશું, એ બધી મગજમારી જતી રહે. એકવાર તમે સોલર પેનલ લગાડી લો તો તમારા માટે વધારે મહત્વ ધરાવશે નહીં, કોઈ મફત આપે છે કે નહીં, તમે કરી લેશો. હવે આપણે નવા સ્પીકર ફરીથી ઓમ બિરલા બન્યા છે, NDA ગઠબંધનના સૌથી જાણીતા ઉમેદવાર. બીજું પેલું સેશન થયું છે, ધ્યાનથી ફરીથી એક ટોપિક રિપીટ કરી લઉં છું. જો તમે પોલિટીના લેક્ચર ન જોયા તો આપણી એપ્લિકેશનની અંદર તમે ડાઉનલોડ કરો, એમાં પાર્ટ વાઇઝ બધા લેક્ચર આપેલા છે. એમાં પાર્ટ 5 યુનિયન, સંઘ, કેન્દ્ર સરકાર ના ટોપિકમાં સ્પીકર, ડેપ્યુટી સ્પીકર એનું આપેલું છે. એની અંદર છે મોશન, એની અંદર આવશે થેન્ક્સ મોશન, આભાર પ્રસ્તાવ. તો દરેક લોકસભાની પહેલા સેશનની અંદર આપણા રાષ્ટ્રપતિ જે છે આપણું એક ઓપનિંગ સ્પીચ આપે. સ્પીચ બાદ વોટિંગ થવાનું, એ પાસ થવું જરૂરી છે. એ તો શું ખબર પડી જશે કે કરંટ ગવર્મેન્ટ પાસે મેજોરિટી નથી. તો આપણા રાષ્ટ્રપતિએ જે ભાષણ આપ્યું, ભાષણમાં કયા કયા મુદ્દા એને સામેલ કર્યા એ જરૂરી. તો એક તો જે છે નીટ પેપર, જેટલા પણ પેપર લીક થાય છે તો એને રોકવા ઉપર વાત કરી. ઇકોનોમીની અંદર ડિસ્કશન કર્યું. પોલિટિકલ પાર્ટી કઈ રીતે સારી રીતે કામ ક્રિયાન્વયન કરી શકે એ બધી બાબત. અને હજી પણ આપણે આગળ કઈ રીતે કામ કરવું જોઈએ, કઈ રીતે સરકાર સારું કામ કરે છે, સરકારની સારી બાબતો બેઝિકલી ગણાવી, કારણ કે રિપીટ સરકાર છે. તો એ માટે થઈને અને આ જરૂરી છે, આ કમ્પલસરી છે. રાષ્ટ્રપતિ દર વર્ષે દર લોકસભા ઇલેક્શનમાં દર વર્ષે પહેલા સત્રમાં એ ઓપનિંગ સ્પીચ આપતા હોય છે. તમારે મને કહેવાનું છે, વર્ષમાં કમેન્ટ કરવાની છે, વર્ષમાં ઓછામાં ઓછા કેટલા સેશન કરવા જોઈએ, બંધારણની અંદર શું જોગવાઈ છે, મેં લેક્ચરની અંદર જણાવેલું છે. અને હાલમાં ભારતમાં કેટલા સેશન થાય છે અને ક્યારે તેને જે વિદ્યાર્થીને ખ્યાલ હોય એ કમેન્ટ કરશે, એટલે મને ખ્યાલ આવે કે ભાઈ તમે જે લેક્ચર જે છે એ ખાલી જોયા જ નથી, સમજ્યા પણ છે. હવે ઇન્ડિયા અને US બે ભેગા થઈને જે સ્ટ્રાઇકલર ઇન્ફન્ટ્રી છે એને ડેવલપ કરે છે. એની અંદર બેઝિકલી તમારે અત્યારે ખાલી નામ યાદ રાખવાનું છે. એક તો ડ્રોન, બરાબર, એ પછી છે G414 જેટ એન્જિન. આ બધું એવું છે કે ઇન્ડિયા અને યુએસ ભેગા થઈને બનાવેલા હથિયાર છે જે ડિફેન્સની અંદર વપરાશે. આ જે ટોપિક જે છે એ આવશે GS પેપર 3 સાયન્સ એન્ડ ટેકનોલોજી, એની અંદર ડિફેન્સ. અને બીજો આ ટોપિક આવશે GS પેપર 2 IR, ઇન્ડિયા US જોઈન્ટ પાર્ટનરશિપ. આની અંદર જે આઈસર્ટ તો ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી. આઈસર્ટની અંદર આપણે ઘણા બધા દેશો સાથે કોલેબોરેશન કરીને આપણે ઘણું બધું ડેવલપ કરવાના છે. આની અંદર 2 દેશોની એક્સપર્ટીઝ આની અંદર કામ કરશે. તો બેઝિકલી તમને પ્રિલિમ્સમાં શું પૂછાઈ શકે છે કે ભાઈ જે સ્ટ્રાઇકર એન્ડ જેવેલિયન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે એ, અને જે સ્ટ્રાઇકલર છે જે ન્યૂઝમાં તમે સાંભળ્યું એ શું છે, તો તમને ખ્યાલ પડે. બેઝિકલી આ ટેન્ક છે, સરફેસ ઉપર છે, તો આર્મી માટે કામ કરશે. મલ્ટીપર્પઝ ટેન્ક છે, અને બ્લાસ્ટ નથી કરી શકાતો, અને મતલબ આની ઉપર કોઈ મિસાઇલ તોડી પાડી નથી શકતી હોતી, પ્રૂફ છે. આની અંદર બધું એક સાથે તમે યુઝ કરી શકો છો. મશીન ગન, ટોપ ગોળો, મશીન ગન, રડાર અને ઘણી બધી વસ્તુ. તો એક એડવાન્સ લેવલ ટેન્ક આપણે બનાવવા જઈ રહ્યા છીએ. આની અંદર યાદ રાખજો ભારતીય ઇન્ડિજિનસ ટેન્ક કયા છે, હાલમાં કયા ટેન્ક આપણે ભારતે પોતે બનાવેલા છે, બહારથી લીધા છે. એ ટોપિક ડિફેન્સની અંદર તમે જે તૈયાર કરશો તો એની અંદર એ બધી વસ્તુ સામેલ થઈ જશે. પછીની ન્યૂઝની ચર્ચા કરું તમારી સામે, તો એક ઉત્તરાખંડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતું કે હાલમાં જે ટેમ્પરેચર વધે છે એના લીધે જે ગ્લેશિયર મેલ્ટ આઉટલુક બસ છે, તો ગ્લેશિયરને લીધે નીચેના ભાગમાં પૂર આવે છે. તો એને રોકવા માટે ઉત્તરાખંડ સરકાર અત્યારથી પહેલ કરી રહી છે. બીજું જે છે એ છે એન્ટેલોપ લાઇક મેમલ્સ, જે સામાન્ય રીતે ભૂતાનમાં અને હાઈ એલ્ટિટ્યુડ ઉપર મતલબમાં જે ઊંચાઈએ જોવા મળે છે એ હાલમાં તો રાયમોરા નેશનલ પાર્ક અસમની અંદર આ જોવા મળ્યું છે. એન્ટેલોપ અને ગોટ, બકરી અને એન્ટેલોપનું કોમ્બિનેશન જેવું દેખાતું આ પ્રાણી જે છે, જે સામાન્ય રીતે જે હિમાલયના
ઊંચાઈ ઉપર જોવા મળતું હતું એ અત્યારે મેદાની પ્રદેશમાં જોવા મળ્યું છે. તો આપણા માટે કામનું શું છે? આપણા માટે કામનું એ છે આનો આયુસીએન સ્ટેટસ શું છે, પછી આ જે નેશનલ પાર્કમાં જોવા મળ્યું છે અત્યારે એક જ જોવા મળ્યું છે, એટલે હવે રિસર્ચ થશે કેટલા છે અને શા માટે અહીંયા આવ્યા છે. મતલબ જે પ્રાણી સૃષ્ટિ છે એના માટેની ગંભીર સમસ્યા છે કે જે એક પ્રકારના એનિમલ જે પર્ટિક્યુલરલી એક જગ્યાએ જોવા મળતા હતા એ અત્યારે અન્ય જગ્યાએ કેમ જોવા મળે છે. આનું બેઝિકલી કારણ એવું હોય કે એની જે હેબિટેટ હોય એ લોસ થઈ રહ્યું અથવા અન્ય કોઈ પણ કારણ જેના લીધે આ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં જોવા મળતા પ્રાણી મેદાની પ્રદેશમાં જોવા મળે છે. આપણા માટે કોઈ મહત્વની ન્યૂઝ નથી ને પૂછાય એવું કંઈ જરૂરી નથી, પણ એન્વાયરમેન્ટ અને જે ફોરેસ્ટ વાળું ડિસ્કશન પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાઈ શકે. ગ્લોબલી રિસેશન ચાલે છે, પણ આપણી ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ છે, મતલબ ઠીકઠાક કામ ચાલ્યા કરે છે. ઓલ ઓવર રિસેશન ચાલે છે, આઉટ ઓફ ઇન્ડિયા આપણે જોઈએ યુરોપ, અમેરિકા અને યુદ્ધ ચાલે છે એના લીધે રિસેશન છે ગ્લોબલી. પણ ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ છે, ભારતની ઇકોનોમી હજી બૂસ્ટ કરશે, હજી આપણો જે ગ્રોથ છે એ કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે. તો ભારત માટે બહુ સારી વાત છે કે ભાઈ ભારત સ્ટેબલ છે. હાલાકી ભારતની અંદર અનઓર્ગેનાઇઝ સેક્ટર વધારે કામ કરે છે છતાંય, અને એ જ ખાસિયત છે કારણ કે જેટલા ઓર્ગેનાઇઝ સેક્ટર હોય છે એના ઉપર ગ્લોબલાઇઝેશનની જે ગ્લોબલ રિસેશન ઇમ્પેક્ટ હોય છે લાગતું હોય છે. આ ટોપિક બેઝિકલી તમને ડાયરેક્ટ કામ નહીં લાગે, પણ ઇકોનોમીની અંદર બેન્કિંગ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ, બેલેન્સ ઓફ પેમેન્ટ, આ બધાની બેલેન્સ ઓફ પેમેન્ટ વાળી બાબતો અને જે કેપિટલ અને જે રેવન્યુ છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ, તો એ બધા પોઈન્ટ લખવામાં તમને આ ઉપયોગી થઈ શકે. આરબીઆઈનું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ છે કે ભારતની ઇકોનોમી સ્ટેબલ છે, ભારતને કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, હજી બૂસ્ટ થશે. સેબી જે પણ લોકો મતલબ જેની પાસે બેઝિક નોલેજ નથી અથવા જે સર્ટિફાઈ નથી એવા ઇન્ફ્લુએન્સર છે, ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર જે બીજાને વગર જાણકારી જે જાણકારી આપતા હોય ઇન્વેસ્ટમેન્ટ લગતી, ખાસ કરીને સેબી આવે એટલે તમારે યાદ રાખવાનું છે શેર માર્કેટનો ઉલ્લેખ છે. મની માર્કેટ અને ફાઇનાન્શિયલ માર્કેટમાં મની માર્કેટ ફાઇનાન્શિયલ માર્કેટમાં ડિફરન્સ હોય. શોર્ટ ટર્મ હોય તો મની માર્કેટ કહેવાય, લોંગ ટર્મ હોય તો ફાઇનાન્શિયલ માર્કેટ કહેવાય. બેન્કિંગ સેક્ટરની સાથે જ જે આ કેપિટલ મની માર્કેટ અને ફાઇનાન્શિયલ સેક્ટર છે ઓકે એ કામ કરતું હોય છે, તો એને તમે અહીંયા જોડી શકો છો. મતલબ તમને બહુ ખબર ના પડતી હોય અથવા બેઝિક ખબર પડે છે તો એના આધારે તમે કોઈને વધારે સલાહ સૂચન આપી શકતા નથી. આની સિવાય એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એસબીઆઈએ 10,000 કરોડના બોન્ડ ઇસ્યુ કર્યા હતા. એની અંદર રિટેલ ઇન્વેસ્ટ નથી કરી શકતા, મોટા ઇન્સ્ટિટ્યૂટ લાઈક ડીઆઈઆઈ મતલબ આપણી જે પ્રોવિડન્ટ ફંડ વાળી જે ઓર્ગેનાઇઝેશન છે, એલઆઈસી છે, આ બધા લોકો શું કરી શકતા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા હોય. એને ઇન્વેસ્ટ કર્યું છે ને ખાસું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. અને બેઝિકલી અત્યારે ધીરે ધીરે રિસેશન કંટ્રોલમાં આવી ગયું છે અને સામાન્ય થઈ જશે. ઓવરઓલ આઉટસાઇડ રિસેશન છે, ભારતમાં ઇન્ફ્લેશન છે, સ્ટેગ ઇન્ફ્લેશનની ઘટના છે કે ભાઈ મોંઘવારી વધે છે અને જોબ ઘટે છે, તો એને કંટ્રોલ કરવા માટે આરબીઆઈ પણ ખાસ મહેનત કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો અગત્યનું હતું, જેટલા પણ તમને સવાલ આપ્યા, જે પણ માહિતી આપી છે એ ખાસ તમે કમેન્ટ કરજો, તમારી એટેન્ડન્સ ખાસ આપજો. ફરીથી યાદ કરાવી દઉં, આનું એનાલિસિસ 5 થી 6 વાગે ડેલી ઇવનિંગમાં અવેલેબલ થાય છે યુટ્યુબ ચેનલ ઉપર. બહુ જલ્દી આપણે ટ્રાય કરવાના છીએ કે આખા સેશન, કરંટ અફેરના સેશન કોઈ એક ફિક્સ ટાઈમે લાઈવ થાય, જેથી વિદ્યાર્થીઓનો મેક્સિમમ બેનિફિટ લઈ શકે. યુટ્યુબ ચેનલ એઝ વેલ એઝ એપની અંદર તમારા કમેન્ટ અમારા માટે મેઇન મોટિવેશનનું કામ કરશે, તો એ નજરિયાથી જરાક કામ કરજો. તો આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.